સ્વાધ્યાયના સાંદ્રતા આધારિત અમુક દાખલા આપણે ગણ્યા હતા. બીજું જેમ જેમ વચ્ચે ટોપિક ચાલતા હતા એમાં આપણે આગળના અમુક દાખલા પણ સ્વાધ્યાયમાં ગણેલા છે. તો હવે એક કામ કરીએ, આપણે છેલ્લેથી સ્વાધ્યાયના દાખલા અહીંયા કને ગણવાનું શરૂ કરીએ. તો જુઓ, સૌથી પહેલાં આપણે જોઈએ દાખલો નંબર 1.36. શું કહે છે? પ્રયોગશાળામાં મેંગેનીઝ ડાયોક્સાઇડ મતલબ MnO2 ની જલીય હાઇડ્રોક્લોરિક એસિડ સાથે નીચે પ્રમાણે પ્રક્રિયા કરી ક્લોરીન વાયુ બનાવવામાં આવે છે. તો અહીંયા આ પ્રક્રિયા આપેલી છે અને પ્રક્રિયાનું સંતુલિત સમીકરણ આપેલું છે. તો સંતુલિત સમીકરણ શું કહે છે મિત્રો? કે 4HCl AQ એટલે કે જલીય વત્તા MnO2 સોલિડ એની જોડે પ્રક્રિયા કરીશું એટલે 2H2O વત્તા MnCl2 અને Cl2 ગેસ મળશે. હવે એમ કહે છે કે 5.0 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ સાથે HCl ના કેટલા ગ્રામ પ્રક્રિયા કરશે? તો સ્વાભાવિક છે મિત્રો, આ મોલ કન્સેપ્ટનો દાખલો થઈ ગયો. આપણે અહીંયા નિપજ જે મળે એનાથી કશી મતલબ નથી. અહીંયા સમીકરણ સંતુલિત કરીને જ આપેલું છે એટલે આપણે ડાયરેક્ટ જ સમીકરણમાં HCl ના કેટલા ગ્રામ છે તો આટલા ગ્રામે આટલા, તો મતલબ મેંગેનીઝ ડાયોક્સાઇડના કેટલા ગ્રામ તો આટલા ગ્રામે આટલા, તો 5 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ એ કેટલા HCl, એવી સીધી ત્રિરાશી મૂકી અને આપણે દાખલો ગણી શકીએ. તો જો આપણે એને ગણીએ તો અહીંયા મેં સમીકરણ લખેલું છે કે 4HCl વત્તા MnO2 gives 2H2O MnCl2 વત્તા Cl2. આપણે આ બધાથી તો મતલબ જ નથી. તો પહેલા હવે સમજો, અહીંયા સમીકરણ અનુસાર આ કેટલા ગ્રામ થશે? તો એક HCl નો પરમાણુ ભાર કેટલો? તો તમને ખબર છે Cl નો 35.5 અને હાઇડ્રોજનનો 1 એટલે 36.5 થયા. અને એમાં પણ પાછા કેટલા મોલ છે? 4 મોલ છે. એટલે હું કેટલા કરી નાખીશ? 36.5 ગુણ્યા 4 કરીશ એટલે બરાબર મને કેટલા મળશે? અહીંયા કને 146 ગ્રામ મળશે. અને MnO2 મેંગેનીઝનો અણુભાર જે છે એ મિત્રો થશે 55 અને આ થશે 16 દુ 32. તો આ 5 ને 2 7 ને 5 ને 3 8. તો MnO2 નો જે અણુભાર થશે એ મિત્રો 87 થશે. તો આ થશે 87 ગ્રામ. તો હવે રકમ જો સીધી સટ છે. 5 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ સાથે કેટલા ગ્રામ HCl પ્રક્રિયા કરશે? તો અહીંયા તમને દેખાય છે સમીકરણ ઉપરથી કે 87 ગ્રામ સાથે કેટલા કરે છે? 146 ગ્રામ. તો સીધું જ લખી દઈએ 87 ગ્રામ MnO2 સાથે કેટલા? તો 146 ગ્રામ HCl પ્રક્રિયા કરે માટે 5 ગ્રામ MnO2 સાથે કેટલા? તો સ્વાભાવિક છે ત્રિરાશી મૂકી દેશું. 146 ગુણ્યા 5 ભાગ્યા કેટલા થઈ જશે? 87. તો બરાબર કેટલા થયા? તો 146 ગુણ્યા 5 ભાગ્યા કેટલા? 87. તો બરાબર મને મળશે 8.39. તો સીધું જ મળી જશે. તો 8.39 ગ્રામ HCl પ્રક્રિયા કરે. તમે રેફરન્સોમાં અમુક વખતે જવાબ સરખાવશો ને તો આ પોઈન્ટમાં થોડોક ફરક આવશે. એ કેલ્ક્યુલેટર એરરના લીધે હોય મિત્રો. કદાચ એ લોકોએ મોલ ગણ્યા હોય, મોલ ઉપરથી પછી પાછા ગ્રામ ગણ્યા હોય, એટલે ગણવાની રીતો જુદી જુદી છે. તો કેલ્ક્યુલેટરમાં ગુણાકાર પણ જુદી જુદી રીતે થાય. એટલે પાછલા અંકો પ્રમાણે થોડોક તમને પોઈન્ટમાં ફરક આવી શકે, બાકી આગળ વધારે ફરક હોવો જોઈએ નહીં. તો 8.39 ગ્રામ HCl આપણને જવાબ મળશે. બરાબર. તો આ તો મોલ કન્સેપ્ટનો સીધો જ દાખલો હતો. હવે એવી રીતે આપણે જોઈએ 1.35 ની રકમ. તો શું કહે છે? કેલ્શિયમ કાર્બોનેટ જલીય HCl સાથે પ્રક્રિયા કરે છે અને નીચેની પ્રક્રિયા પ્રમાણે CaCl2 અને CO2 આપે છે. તો પ્રક્રિયા લખી છે CaCO3 સોલિડ વત્તા 2HCl AQ gives CaCl2 AQ વત્તા CO2 ગેસ વત્તા H2O લિક્વિડ. બરાબર. તો આવી રીતે એમ કહે છે કે કેલ્શિયમ કાર્બોનેટ અને HCl ની પ્રક્રિયાથી આપણને આ બધી નિપજો મળે છે. મેન હવે દાખલાની વાત હવે આવે છે. 25 મિલી 0.75 મોલર HCl સાથે સંપૂર્ણ રીતે પ્રક્રિયા કરવા માટે
CaCO3 નું કેટલું દળ જોઈએ? તો સમજો મિત્રો, પહેલા આખી દાખલાની વાત સમજી લો. અહીંયા આપણને કેલ્શિયમ કાર્બોનેટનું દળ પૂછ્યું છે. કેટલા HCl સાથે પ્રક્રિયા કરવા માટે? તો HCl નું દ્રાવણ છે 0.75 મોલર HCl નું દ્રાવણ છે. અને કેટલું દ્રાવણ છે? 25 મિલી દ્રાવણ છે. તો હવે મિત્રો તમે વાત સમજો, આ મોલ કન્સેપ્ટ અને સાંદ્રતા બંનેનો ભેગો દાખલો છે, એટલે ખૂબ અગત્યનો દાખલો છે. તો બિલકુલ શોર્ટ રીતે આપણે એને ગણી શકીએ. કેવી રીતે? તો CaCO3 નું દળ ક્યારે મળે? તો અણુભાર ઉપરથી આપણને HCl નું દળ મળી જાય. તો અણુભારથી અણુભાર જેટલું દળ. તો અહીં આપણે શું શોધવું પડે? 25 ml ઉપરથી આપણે HCl નું દળ શોધી નાખીએ તો સીધી ત્રિરાશી પછી મૂકી શકીએ કે ભાઈ આ HCl ના અણુભારથી CaCO3 ના અણુભાર જેટલું દળ. તો અહીંયા જે આ શોધેલા HCl થી CaCO3 કેટલું? બરાબર. તો પહેલું કામ આ દાખલામાં શું થશે મિત્રો? આપણે અહીંયા HCl જે છે એનું શું શોધી નાખવું પડશે? દળ શોધી નાખવું પડશે. બરાબર. તો પહેલા જ અહીંયા જે પ્રક્રિયા આપેલી છે એ આપણે જોઈએ. તો પ્રક્રિયા સમીકરણ શું કહે છે મિત્રો આનું? એક 1.35મો દાખલો. એનું પ્રક્રિયા કંઈક આવી રીતે છે. CaCO3 વત્તા 2HCl અને એનાથી શું મળે છે? તો CaCl2 મળે છે. હું અવસ્થા નથી લખતો. CO2 અને H2O. પણ શું મળે છે એનાથી આપણને કોઈ મતલબ નથી મિત્રો. આપણને તે લોકોએ શું પૂછ્યું છે કે તમારે CaCO3 નું જરૂરી દળ કેટલું છે એ પૂછ્યું છે. બરાબર. તો પહેલા આપણે અહીંયા કાન તો લખી નાખીએ. તો તમે મિત્રો કેલ્શિયમ કાર્બોનેટનું પરમાણુ ભાર ગણશો ને, અહીંયા એક જ મોલ છે, તો તમને મળશે કેટલા ગ્રામ? આનો અણુભાર કેટલા ગ્રામ મળશે? 100 ગ્રામ મળશે. અને HCl હવે તમને ખબર છે, Cl છે 35.5, હાઇડ્રોજન 1 એટલે 36.5 થયા, અને આ 2 છે એટલે 36 નું 72 ને 1 એટલે આ કેટલા ગ્રામ થઈ જશે મિત્રો? 73 ગ્રામ થઈ જશે. ખબર પડી? તો 73 ગ્રામ એ 100 ગ્રામ. તો હવે આની જે મોલારિટી છે એમાંથી આપણે શું શોધી નાખીએ? આના ગ્રામ શોધી નાખીએ. બરાબર. તો શું કહી દેશું? હવે જે આપેલી માહિતી છે એ જુઓ. તો આપેલી માહિતી શું કહે છે? 25 મિલી 0.75 મોલર HCl. શું કીધું છે? 25 મિલી 0.75 મોલર HCl. તો અહીંયા આપણે શું કરી નાખીએ? હવે HCl ના દ્રાવણ માટે શું આપેલું છે? તો સૌથી પહેલા આપણે લેશું V બરાબર 25 મિલી આપેલા છે. પછી એની મોલારિટી છે એ 0.75 મોલ પ્રતિ લીટર આપેલી છે. બરાબર. અને બીજું HCl નું મોલર દર પણ આપણને ખબર છે કેટલું થાય? બરાબર. તો 36.5 ગ્રામ પ્રતિ મોલ આ HCl નું મોલર દર થશે. હવે ધ્યાન રાખો, આ બધું મળી ગયું. તો હવે મોલારિટી M બરાબર સૂત્ર શું છે? તો 1000 ગુણ્યા W2 છેદમાં M2 અને ગુણ્યા VML. મેં તમને કીધું એમ તમે સીધા મોલથી પણ ગણી શકો છો, પણ આપણે એક જ સૂત્ર વારે ઘડીએ લખીએ છીએ. W2 શોધવાનું છે. મોલારિટી પણ આપેલી છે, કેટલી છે? 0.75 છેદમાં M2 મતલબ મોલર દર જે છે એ કેટલું છે? 36.5 છે. અને VML પણ કેટલા છે? અહીંયા કને 25 ml અહીંયા કને આપેલું છે. એટલે ધેરફોર અહીંયા હું W2 ને શું કરીશ? સૂત્ર કરતા બનાવીશ. તો સ્વાભાવિક છે W2 ને સૂત્ર કરતા બનાવવા માટે મારે શું કરવું પડશે? તો પહેલા 0.75 ગુણ્યા આ છેદવાળા ગુણાકારમાં લઈ જાઉં 36.5 ગુણ્યા 25 ભાગ્યા કેટલા કરી નાખું? 1000 કરી નાખું. એટલે બરાબર મને મળશે 0.68. બરાબર.
જો ધ્યાન રાખો 0.68 છે એટલે આપણે બે આંકડા સુધી જઈએ તો 0.68 ગ્રામ HCl છે. તો હવે સમજો અહીંયા શું હતું 73 ગ્રામે કેટલા ગ્રામ 100 ગ્રામ તો 0.68 ગ્રામે કેટલા ગ્રામ તો સીધું જ લખી શકીએ 73 ગ્રામ HCl માટે 100 ગ્રામ CaCO3 73 ગ્રામ HCl માટે 100 ગ્રામ CaCO3 ધેરફોર 0.68 ગ્રામ HCl માટે કેટલા થાય તો 100 ગુણ્યા 0.68 અને ભાગ્યા કેટલા થશે 73 એટલે બરાબર 100 ગુણ્યા 0.68 તો ખ્યાલ જ આવી જાય છે કે કેટલા થશે 68 અને ભાગ્યા કેટલા કરી નાખીએ 73 એટલે બરાબર કેટલા થયા 0.93 CaCO3 જોઈએ તો 0.93 ગ્રામ CaCO3 આપણને અહીંયા કને જોઈશે. ખબર પડી? તો સીધી વસ્તુ છે, તમને તરત જ ખબર પડી જવી જોઈએ મોલ કન્સેપ્ટમાં કે અહીંયા મારે HCl ના ગ્રામ જોઈશે તો આનો જવાબ તો મને સીધો મળી જશે. તો ગ્રામ શેના ઉપરથી શોધ્યા તો આપણને જે મોલારિટી આપેલી હતી એ મોલારિટી ઉપરથી અને કદ પણ આપેલું હતું એના ઉપરથી આપણે શું શોધી નાખ્યું W2 શોધી નાખ્યા. તો W2 થી W2 ગણી લીધું. એ જ રીતે મોલ પ્રતિ લીટર ઉપરથી અહીંયા મોલ શોધી શકીએ. આના 2 મોલે 1 મોલ છે તો આના મોલે કેટલા મોલ અને એ જ રીતે આના ગ્રામથી કેટલા ગ્રામ એ જ રીતે આ દાખલો પણ આપણે ગણી શકીએ. બરાબર? એટલે આ મોલ કન્સેપ્ટ છે, સાંદ્રતા છે, એ દાખલા ગણવાની ઘણી બધી રીતો છે. હવે જો આપણે દાખલો નંબર 1.34 જોઈએ. એક વેલ્ડિંગ કરવાનો બળતણ વાયુ કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે. તેના થોડા પ્રમાણને ઓક્સિજનની હાજરીમાં બાળતા 3.38 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અને 0.690 ગ્રામ પાણી આપે છે અને અન્ય કોઈ નીપજ આપતું નથી. આ વેલ્ડિંગ વાયુનું 10.0 લીટર કદ STPએ માપન કરેલ છે. એ 11.6 ગ્રામ વજન ધરાવે છે. તો ગણતરી કરો પ્રમાણસૂચક સૂત્ર, પછી વાયુનું મોલર દળ અને એનું આણ્વીય સૂત્ર. તો સમજો પહેલાં તો જે રકમ આપેલી છે એનું આપણે સમીકરણ બનાવીએ મિત્રો. તો પહેલું વાક્ય આ લોકોએ શું કીધેલું છે કે વેલ્ડિંગ વાયુ જે છે એ કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે. હવે કાર્બન અને હાઇડ્રોજન ધરાવતું કોઈ પણ હાઇડ્રોકાર્બન હોય એનું સામાન્ય સૂત્ર હું આ રીતે લખી શકું CXHY. બરાબર? મતલબ એક્સ કેટલા છે ને વાય કેટલા છે આપણને ખબર નથી, પણ એટલી ખબર છે કે અંદર શું છે કાર્બન અને હાઇડ્રોજન. બીજું માની લો કે એ ZO2 સાથે પ્રક્રિયા કરે છે. હવે Z એટલે ગમે તેટલા O2 હોઈ શકે. તો એનાથી એ લોકો એમ કહે છે કે આપણને 2 વાયુ જ મળે છે, બીજું કંઈ મળતું નથી. એક CO2 અને વત્તા H2O. અને મિત્રો તમને ખ્યાલ છે કે આપણે હાઇડ્રોકાર્બન હોય એના દહનની પ્રક્રિયાથી આપણને 2 જ વાયુ મળે મિત્રો, અથવા તો 2 જ પદાર્થો મળે. કયા મળશે? CO2 અને H2O. હવે જો અહીંયા મારે સંતુલન કરવું હોય અને આને હું 1 મોલ ધારી લઉં તો અહીંયા આ કાર્બનના મોલ કેટલા થયા? X થયા. તો અહીંયા પણ આ 1 કાર્બન છે તો એના મોલ હું કેટલા લખી શકું? અહીંયા X લખી શકું. ખ્યાલ આવે છે? બીજું H મેં Y ધાર્યા છે તો જો અહીંયા 1 H હોય તો અહીંયા 1 કેટલા છે? 2. તો Y એ અહીંયા કેટલા થાય? તો Y/2 થાય. ખબર પડી મિત્રો? આ મેં આ X મોલ છે તો અહીંયા કેટલા મૂકી દીધા? X, કારણ કે અહીંયા 1 કાર્બન છે, પણ અહીંયા 1 હાઇડ્રોજન એ નિપજમાં કેટલા હાઇડ્રોજન છે? 2 છે. તો નિપજ કરતા પ્રક્રિયકમાં અડધા હાઇડ્રોજન છે. તો આ જો Y હોય તો આ કેટલા બની જાય? Y/2 બની જાય. ખબર પડી? 2 કેન્સલ થઈ ગયા તો આ Y મળે ને. બરાબર? તો આવી રીતે મેં લખ્યું. હવે X અને Y તમે શોધો તો તમને આના મોલ મળી જશે. મતલબ X અને Y શોધી નાખો તો આ આંકડો મળી જાય અને આ આંકડો જેવો મળે એવું તમને પૂર્ણાંક સંખ્યા વડે ગુણીને આનું શું મળી જાય? પ્રમાણસૂચક સૂત્ર આપણને મળી જાય. ખબર પડી? તો હવે જો અહીંયા શું કહે છે
કાર્બન હાઇડ્રોજન તેની થોડા પ્રમાણમાં ઓક્સિજનની હાજરીમાં બાળતા 3.68 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અને 0.690 ગ્રામ પાણી આપે છે. બરાબર. તો અહીંયા સમજો તો શું કહેશું, વાયુ શું આપે છે? તો ફરીથી 3.38 ગ્રામ CO2 અને 0.690 ગ્રામ પાણી. તો 3.38 ગ્રામ CO2 અને 0.690 ગ્રામ H2O આપે છે. આપણો હેતુ શું છે મિત્રો? તો આ મોલ શોધવાનો છે. આ X સહગુણક મોલ થયા ને, તો આના મોલ મળે તો મને આના પણ મોલ મળી જશે. એટલે પહેલા મારે મોલ એટલે શું થશે? વજન ભાગ્યા આણ્વીય દળ. બરાબર. તો હવે ધ્યાન રાખો, CO2 ના મોલ જે આપણે શું ધારેલા છે? X ધારેલા છે. તો બરાબર CO2 નું વજન કેટલું આપેલું છે? 3.38 અને ભાગ્યા આણ્વીય દળ. તો તમને ખબર છે CO2 નું આણ્વીય દળ કેટલું છે મિત્રો? 44 છે. બરાબર. તો 3.38 ભાગ્યા કેટલા કરીએ? 44 કરીએ આપણે. તો 3.38 ભાગ્યા 44 તો બરાબર કેટલો મળશે? 0.076 અને આઠરો છે એટલે કેટલો કરી નાખું? 0.077. તો આ કેટલા મળ્યા? X બરાબર 0.077. હવે એ જ રીતે હું y શોધી નાખું. તો એ જ રીતે H2O ના મોલ જે છે મિત્રો એ કેટલા છે? y/2 છે. તો y/2 બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. તો વજન કેટલું છે? 0.690. ધ્યાન રાખજો, અહીંયા કને શું આપેલું છે? 0.690 ભાગ્યા પાણીનું આણ્વીય દળ તમને ખબર છે કેટલું? 18. તો 0.690 ભાગ્યા 18 કરીએ તો જુઓ 0.690 ભાગ્યા 18 કરીએ તો બરાબર કેટલા થયા? 0.038 અથવા તો 0.0383. Therefore y બરાબર કેટલા થાય? સમજો, આ તો y/2 થયા ને, મારે તો અહીંયા x અને y શોધવાનું છે. બરાબર. એટલે અહીંયા હું y લઈ લઈશ તો કેટલા લખીશ? 0.383 ગુણ્યા કેટલા કરી નાખું? 2 કરી નાખું. તો બરાબર મને જે y મળશે ગુણ્યા 2 કરી નાખીએ તો મને જે y મળશે એ 0.0766 એટલે 666 છે તો અહીંયા 77 કરી નાખું તો કેટલો મળશે? 0.077. એનો મતલબ એમ કે અહીંયા એક્સની વેલ્યુ ને વાયની વેલ્યુ કેવી આવે છે? સરખી આવે છે. મતલબ જેટલા કાર્બન હશે એટલા ને એટલા શું હશે? હાઇડ્રોજન હશે. તો આમ C/H બરાબર કેટલા થયા? 0.077 જેમ 0.077. તો બરાબર પ્રમાણ આપણે કેટલું લખી શકીએ? 1/1 લખી શકીએ. બંને સરખું 2/2 3/3 પણ પ્રમાણ સૂચક સૂત્ર આપણે પૂર્ણાંકમાં લઈએ એટલે શું કહેશું? 1/1. ધેરફોર નંબર 1 પ્રમાણ સૂચક સૂત્ર જે છે એ શું બનશે? CH બનશે. તો એક મળ્યું. હવે બીજું શોધીએ. બીજું એ લોકો શું શોધવાનું પૂછ્યું છે? તો આના બધી પ્રમાણ સૂચક સૂત્ર પછી વાયુનું મોલર દળ પૂછ્યું છે. તો બીજું શું શોધી હવે? મોલર દળ. તો એ ધ્યાન રાખો મિત્રો, અહીંયા એમને એક વાક્ય આપ્યું છે કે વેલ્ડિંગ વાયુનું 10 લિટર STPએ માપન કરેલ કદ 11.6 ગ્રામ વજન ધરાવે છે. તો STP આવી ગયું તો 22.4 લીટરે આપણને શું સીધું મોલર દળ મળી જાય. તો STP એ 10 લીટર 11.6 ગ્રામ તો 22.4 લીટરે કેટલું? તો સીધી આપણે 83 મૂકી શકીએ. તો શું કહી દેશું? STP એ 10 લીટર વાયુ તો કેટલા? 11.6 ગ્રામ વાયુ. તો ધેરફોર 22.4 લીટર વાયુ જે છે તો 22.4 એ કેટલા? તો 11.6 ગુણ્યા 22.4 અને ભાગ્યા કેટલા કરી નાખીએ? 10 કરી નાખીએ તો બરાબર મને કેટલા મળશે? તો જુઓ 11.6 ગુણ્યા 22.4
અને ભાગ્યા કેટલા 10 તો બરાબર 25.9 એટલે નિયરલી ઇક્વલ ટુ કેટલા લઈ લઉં હું 26 લઈ લઉં બરાબર. અમે આપણે આણ્વીય દળ એપ્રોક્સિમેટ કેવો લઈ લેવાનો રાઉન્ડ ફિગર લઈ લેવાની તો 26 ગ્રામ પ્રતિ મોલ. આ મોલર દર થઈ ગયું. હવે શું શોધીએ તો આણ્વીય સૂત્ર શોધીએ. તો આણ્વીય સૂત્ર બરાબર શું થાય તો તમને ખબર છે મિત્રો, ગુણક સંખ્યા ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર. ગુણક સંખ્યા ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર. પ્રમાણસૂચક સૂત્ર તો આપણને ખબર છે, આ એકલું જ શોધવાનું રહ્યું. પ્રમાણસૂચક સૂત્ર શું છે? CH છે. તો આપણે શું કરી નાખીએ? ગુણક સંખ્યા શોધી નાખીએ. તો ધેરફોર ગુણક સંખ્યા બરાબર આણ્વીય દળ ભાગ્યા સૂત્ર દળ. તો આણ્વીય દળ કેટલું છે મિત્રો? 26 અને સૂત્ર દળ કેટલું મળ્યું આપણને? 13. કેમ? કારણ કે આ 12 અને 1 13 થયા. તો ગુણક સંખ્યા કેટલી મળી? 2 મળી. તો ગુણક સંખ્યા 2 મળી. તો અહીંયા કને આપણે એવું લખી શકીએ therefore આણ્વીય સૂત્ર બરાબર 2 ગુણ્યા CH. તો કયું? C2H2. C2H2 કોનું સૂત્ર ખબર છે ને? તો વાયુ કયો વાયુ છે? એસિટિલિન વાયુ છે. અથવા એનું IUPAC નામ શું છે મિત્રો? 10માં ભણ્યા ને. કયો વાયુ છે? આ ઇથાઇન વાયુ છે. મિત્રો વેલ્ડિંગ કરવા માટે એસિટિલિન વાયુનો ઉપયોગ થાય. ઓક્સી એસિટિલિન જ્યોત જે હોય એ ખૂબ જ ઊંચું તાપમાન ધરાવે છે કે જે લોખંડને પણ પીગાડી શકે. એટલે વેલ્ડિંગ કરવા માટે જે એસિટિલિન વાયુ જે છે એને સળગાવવામાં આવે અને એનાથી ખૂબ જ ઊંચું તાપમાન મેળવી શકાય. અને જે જ્યોત, જે સ્પાર્ક થાય, જે જ્યોત નીકળે એ જ્યોતને કહેવાય ઓક્સી એસિટિલિન જ્યોત મિત્રો. તો આવી રીતે આપણે પહેલા સૂત્ર લીધું. સૂત્ર ઉપરથી આ મોટો દાખલો હતો. પ્રમાણસૂચક સૂત્ર આપણે CH શોધ્યું. પછી મોલર દળ ગણ્યું અને ગુણક સંખ્યા ગણી અને આપણે એનું સૂત્ર ગણી નાખ્યું, આણ્વીય સૂત્ર. બરાબર. હવે તો આવી રીતે 1.36, 1.35, 34. હવે નીચેના દરેકમાં પરમાણુની સંખ્યા ગણો એવું પૂછ્યું છે. તો આ દાખલો આપણે ગણીએ. 1.33. તો શું કહે છે? દરેકમાં પરમાણુની સંખ્યા ગણવાની છે. તો સ્વાભાવિક છે. પહેલું શું પૂછ્યું છે લોકોએ? એમને પૂછ્યું છે AR ના 52 મોલ. તો AR ના કેટલા મોલ છે? 52 મોલ. તો ધેરફોર સંખ્યા કેટલી થાય? તો તમને ખબર છે મિત્રો, 52 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. બરાબર. મોલને કેટલા વડે ગુણ્યા તો સંખ્યા મળે? 6.022 ગુણ્યા 10⁻23. તો અહીંયા આપણે કરી નાખીએ 52 ગુણ્યા 6.022 એટલે બરાબર કેટલા થયા? 313.144 ગુણ્યા 10⁻23. વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં લખવું હોય તો કેટલા કરી નાખવું? 3.13 કરી નાખવું નિયરલી ઇક્વલ ટુ. અને કેટલા પોઈન્ટ ખસેડ્યા? 2 પોઈન્ટ આગળ ખસેડ્યા તો 10ની કેટલી ઘાત થશે? 25 કોના? AR પરમાણુ થશે. પછી બીજી કોની સંખ્યા પૂછી છે? આ એક આપણે AR પરમાણુની સંખ્યા ગણી. હવે બીજી કોની સંખ્યા પૂછી છે? તો He ના 52 U. બરાબર. તો અહીંયા પૂછ્યું છે હિલિયમના 52 U. ધ્યાન રાખજો, U મતલબ એટોમિક માસ યુનિટ. તો હિલિયમનો પરમાણુ ભાર કેટલો છે? હિલિયમનો પરમાણુ ભાર કેટલો છે? 4. તો એક હિલિયમનો પરમાણુ ભાર 4 છે તો 52નો કેટલો? તો 4U. તો 52U ભાગ્યા 4 થઈ જશે. ધેરફોર He ના પરમાણુ બરાબર ટોટલ 52U લીધા પણ હિલિયમનો પરમાણુ ભાર કેટલો છે? 4U છે એટલે આપણને સીધી સંખ્યા મળી જશે. એટલે કેટલા થશે? 13 થશે.
સીધી જ વાત છે ને. તો પછી ત્રીજું જુઓ શું આપેલું છે. ત્રીજું એચીના 52 ગ્રામ. જો બંને વચ્ચેનો ફરક સમજજો ખાસ. એચીના 52 ગ્રામ પૂછ્યા છે. તો એચીના 52 ગ્રામની અંદર સંખ્યા કેટલી? તો મોલ ઉપરથી પણ શોધી શકો અને સીધું આમ પણ શોધી શકો. પરમાણુ ભાર જેટલું વજન હોય એટલે કે 4 ગ્રામ એચી તો કેટલી સંખ્યા થઈ જાય? 6.022 ગુણ્યા 10⁻23. તો ધેરફોર 52 ગ્રામ એચી એ કેટલા થઈ જાય? તો 52 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 અને છેદમાં કેટલા થઈ જાય અહીંયા કને 4. તો આ 13. તો 13 છક 78 ને આ 13 શું કરી નાખીએ? 13 ગુણ્યા 6.022 એટલે બરાબર કેટલા મળ્યા મને? 78.286 ગુણ્યા 10⁻23. તો બરાબર 7.83 કરી નાખો બરાબર. ગુણ્યા 10 કેટલી ઘાત? 1 પોઈન્ટ ખસેડ્યો એટલે 24 એચી થાય. આ બંનેનો ફરક ખબર પડી મિત્રો? 52 ગ્રામ અને 52 યુ. 4 યુ મતલબ શું બતાડે છે? તો 4 એટોમિક માસ યુનિટ એ 1 એચી પરમાણુ છે. સમજો, 4 એટોમિક માસ યુનિટ એ 1 એચી પરમાણુ છે. જ્યારે આ 52 ગ્રામ મતલબ 4 ગ્રામે 1 મોલ એચી પરમાણુ છે. ખબર પડી? 4 ગ્રામ એચી પરમાણુ લ્યો તો એની સંખ્યા કેટલી થાય? 6.022. તો અહીંયા જે ગ્રામ પ્રતિ મોલ બતાડે છે આણ્વીય દળનો એકમ એ 1 મોલ પરમાણુ માટે બતાડે છે. જ્યારે આ યુ એકમ જે બતાડે છે એ કોના માટે બતાડે છે? 1 પરમાણુ માટે બતાડે છે. મતલબ 1 પરમાણુનું દળ કેટલું? તો 4 યુ. પણ 4 ગ્રામ એચી પરમાણુનું દળ કેટલું? તો 4 ગ્રામ એચી પરમાણુનું દળ કેટલું મિત્રો? અરે સોરી, એ તો 4 ગ્રામ જ, પણ એની સંખ્યા કેટલી? તો એને સીધું તમારે કેટલા વડે ગુણવું પડે? 6.022 વડે. જ્યારે જો એકલા યુ પૂછે તો ડાયરેક્ટ જ તમે શું કરશો? એના પરમાણુ ભાર વડે એને ભાગી નાખશો. તો 52 યુ ભાગ્યા 4 યુ એટલે આ કેટલા થશે? 13 પરમાણુ થશે. અને અહીંયા આટલા બધા પરમાણુ થશે. બીજું, આને જો ગ્રામમાં આપેલો હોય તો સીધો તમે 13 વડે ગુણી નાખો તો પણ 13 ચોક 52 થઈ ગયા. ખ્યાલ આવે છે ને વાત? તો આવી રીતે આપણે સ્વાધ્યાયના મોટાભાગના અહીંયા કને દાખલા જોઈ લીધા. અગાઉ પ્રકરણ આપણે ભણ્યા એમાં પણ આપણે દાખલા જોયા હતા. હજુ પણ તમે જેટલી બને એટલી પ્રેક્ટિસ કરતા રહેજો. આપણે અહીંયા પાઠ મારા લેવલથી અહીંયા કને પૂરો જાહેર કરીએ છીએ. તમારી જે પણ ડિફિકલ્ટી હશે એ આપણે સોલ્વ કરતા રહીશું. નેક્સ્ટ લેક્ચરથી આપણે બીજું પ્રકરણ ચાલુ કરીશું.